નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરીયા આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ દિલથી સ્વાગત કરું છું. મિત્રો આગળ ક્લાસ નંબર 28 પહોંચ્યા છીએ આપણે. એ ક્લાસ નંબર 28માં પહોંચ્યા છીએ, પરંતુ આગળથી જો તમે અગાઉના ક્લાસ જોયા જશે પરંતુ ન જોયા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. સાથે સાથે બેટા એકદમ ફ્રીમાં તમને પીડીએફ મળશે. પ્રેક્ટિસ કરો, શીખો અને કંઈક તમારા જીવનમાં એક નવું કરો બેટા. તો ક્લાસ નંબર 28 છે અને ક્લાસ નંબર 28માં એક નવું ચેપ્ટર ચાલુ થશે. ચેપ્ટર નંબર કયું છે બેટા? ચોથું. ચેપ્ટર નંબર કયું છે બેટા? ચોથું, કે દશાંશ અપૂર્ણાંક. બેટા આપણે સૌથી પહેલાં શું જોયું હતું? ક્લાસ નંબર 27માં શું જોયું હતું? કે અપૂર્ણાંકના પ્રશ્નો પીવાય ગયો. હવે ક્લાસ નંબર આપણે 28થી સ્ટાર્ટ થશે નવું ચેપ્ટર બેટા. એટલે તમારું ફૂલ ફોકસ રાખવાનું, એકદમ બેઝિક કોન્સેપ્ટ હશે, કોઈ પણ આડાવડી વાત નહીં હોય, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન હશે. તમને ધોરણ 5થી લઈને 11, 12, સાયન્સ સુધીને ન આવડતા પ્રશ્નો બેટા મને ફોટો પાડીને મોકલું અને આપણે આગળ સોલ્વ કરવાનો પ્રયાસ કરી કે કેવી રીતે આપણે દાખલાનો જવાબ લાવી શકીએ બેટો. તો હવે ચલો ક્લાસ નંબર 28માં આપણે શું શીખવાનું છે? કે દશાંશ અપૂર્ણાંક. બેટા શું શીખવાનું છે? કે દશાંશ અપૂર્ણાંક. તો હવે આગળ દશાંશ અપૂર્ણાંક શીખતા પહેલાં આપણે શું કરવું પડશે? કે આપણે સમજવાનો પ્રયાસ કરવો પડશે કે આપણને પાયાની બાબતોનું કેટલું નોલેજ છે બેટા. કે જ્યાં સુધી પાયાની બાબતોનું નોલેજ નહીં હોય, એટલે કે પાયાનું ગણિત નહીં ખબર હોય, ત્યાં સુધી આપણે આ ચેપ્ટરમાં એન્ટર થઈશું નહીં. પણ કશો વાંધો નહીં, તમારા પ્રકાશ સર બેઠા છે બેટા, એકદમ પાયાથી સમજાવવાનો પ્રયાસ કરશે બેટા. તો અત્યારે હાલ જ બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરો. પીડીએફ માટે વોટ્સઅપ મેસેજ કરો, તમને ત્યાં આગળ પીડીએફ મળી જશે બેટા. ઓકે, તો હવે ક્લાસ નંબર 4માં ફૂલ ફોકસ રાખજો. 28 છે, ક્લાસ નંબર 28 છે. તો હવે મિત્રો શરૂઆત કરીએ આપણે. તો સમજો બેટા કે સૌથી પહેલાં આપણે જે ક્લાસ નંબર જે 27 ચાલ્યો એમાં આપણે શું શીખ્યા હતા બેટા? અપૂર્ણાંકના દાખલા. શું શીખ્યા હતા બેટા? અપૂર્ણાંકના દાખલા. તો હવે આગળ સમજો બેટા, ક્લાસ નંબર બેટા આપણે 28 આવ્યા બેટા છે. ક્લાસ નંબર 28 આવ્યા છે. તો ક્લાસ નંબર 28માં આપણે શું શીખવાનું છે બેટા? કે દશાંશ અપૂર્ણાંક. શું શીખવાનું છે? દશાંશ અપૂર્ણાંક. તો આગળ બે પ્રશ્નો થાય છે બેટા. કે આગળ સૌથી પહેલાં શું છે? દશાંશ. દશાંશમાં શું આવે છે બેટા? 10 આવે છે. સમજો શું આવે છે? 10 આવે છે. તો 10 એટલે કે બેટા આમ કહેવાય. ઓકે, પછી આ બેટા આગળ જઈએ તો કે 100, પછી 1000, મતલબ કે શૂન્યથી શરૂ, પછી 10,000 બેટા. તો બધી વસ્તુ ચાલુ રહી. અને અપૂર્ણાંક એટલે શું બેટા? કે આપણે અંશ અને કેવા હોય બેટા? છેદમાં હોય. એને આપણે સામાન્ય રીતે શું કહે છે બેટા? અપૂર્ણાંક. તો અપૂર્ણાંકના પ્રકાર આપણે સમજ્યા હતા બેટા કે ક્લાસ નંબર 19થી લઈને 20 સુધીમાં, એટલે કે ચેપ્ટર નંબર 3માં અપૂર્ણાંક વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી. તો હવે અહીંયા કે ક્લાસમાં શું શીખવાનું છે? ક્લાસ નંબર 28માં બેટા કે દશાંશ અપૂર્ણાંકને કેવી રીતે સોલ્યુશન કરવાનું છે બેટા. ઓકે, તો હવે અહીંયા આટલી ખબર પડી હોય તો મારો એવો પ્રયાસ છે કે તમારે આ દાખલાને એકદમ સરળમાં સરળ રીતે કેવી રીતે સોલ્વ કરશો એ હું તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ બેટા. કે તમારું ફૂલ ફોકસ આ સ્ક્રીન પર રાખજો, કારણ કે હું આગળ રહીશ તો તમે મારી ઉપર તમારું શું છે બેટા? આઈ કોન્ટેક્ટ આવશે, જેથી કરીને તમારું ફોકસ બ્રેક થશે. ઓકે, તો હવે આગળ દશાંશ અપૂર્ણાંક વિશે સમજવાનો પ્રયાસ કરીશ. એકદમ બેઝિક કોન્સેપ્ટ શીખવાડે બેટા. કેમ? મારો એવો પ્રયાસ છે કે ગુજરાતમાં 1 કરોડ વિદ્યાર્થી મિત્રો સાથે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન દ્વારા જોડવાનો પ્રયાસ કરવાનો છે બેટા. એક નવી ક્રાંતિ લાવવાની છે શિક્ષામાં. ઓકે બેટા, તો ચલો ક્લાસ નંબર 28 આવી ગયા છીએ. ઓકે, તો ક્લાસ નંબર 28માં આપણે આ વસ્તુનો મુદ્દો જોવાનો છે. કશું વાંધો નહીં, શીખશું, સાદી શીખશું. ક્લાસ 25 મિનિટથી વધારે હશે નહીં બેટા. ઓકે, ચલો જોઈએ. તો સૌથી પહેલાં બેટા આપણને ખબર હોય છે કે 10 બને કેવી રીતે બને? તો 10 બને 2 રીતે બેટા. કઈ રીતે બને? એક સરવાળાથી બને, એક બાદબાકી, એક ગુણાકાર અને શેમાં બેટા બને? ભાગાકાર. આ 4 વસ્તુથી 10 બનશે. સરવાળાથી કેવી રીતે બેટા? એટલે કહું કે 1 + 9 કહું તો પણ શું બેટા બને? 10. ચલો 2 + 8 કહું તો પણ શું બને બેટા? 10. કન્ટિન્યુ ચાલુ રહેશે. ઓકે, ચલો બાદબાકી હું એમ કહું બેટા 100માંથી 90 જાય તો પણ જવાબ શું હશે બેટા? 10. ઓકે, 110માંથી 10 જાય, 110માંથી 100 જાય તો જવાબ આવશે 10. હવે ગુણાકારમાં, તો ગુણાકારમાં બનશે 1 × 10, પછી બનશે 2 × 5 = 10, પછી બેટા બનશે 10, 5 × 2 = 10,
તો બેટા બનશે ભાગાકારમાં હું એમ કહું બેટા કે 20/2 તો જવાબ શું હશે બેટા 10. તો આ ઘણી બધી રીતે બેટા બને છે. અહીંયા શું થાય છે બેટા સમજો, પ્રયાસ કરો બેટા. શું છે કે ઘણી બધી રીતે આપણે બને છે 10, પરંતુ આપણે દશાંશ અપૂર્ણાંકમાં કામ કોનું છે બેટા? ગુણાકાર. કોનું કામ છે? ગુણાકારનું. શા માટે છે એ જોઈએ આપણે બેટા. ઓકે, તો હવે ગુણાકાર ખબર પડી કે કેવી રીતે આવશે. ઓકે, તો હું બેટા કહું કે 10, તો 10નો મતલબ શું થાય બેટા? 2 × 5 થાય, અથવા તો 5 × 2 થાય. બટ આપણે શું લઈએ? 2 × 5 લઈએ. કોઈ ફેર પડશે નહીં. કેમ કે ગુણાકારમાં કોઈ ફેર પડે નહીં. જૂથનો નિયમ લો અથવા તો ક્રમનો નિયમ લો, કંઈ ફેર પડશે નહીં બેટા. ઓકે, તો હવે અહીંયા કરતી આપણે દશાંશ અપૂર્ણાંક વિશે સંપૂર્ણ ડિટેલ્સમાં જોવાનું છે. કેવા પ્રકારના ક્વેશ્ચન આવશે, આપણે એને કેવી રીતે ટેકલ કરવાના છે. ઓકે બેટા, ચલો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમે દરરોજ ક્લાસ મેળવી લો. સાથે તમે પ્રેક્ટિસની પીડીએફ પર તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો. ઓકે, ચલો હવે જોવાનો પ્રયાસ કરીએ આગળ. ચલો સમજો. ફોર એક્ઝામ્પલ કહું કે બેટા 8/10. તો બેટા આ શું છે? અપૂર્ણાંક છે. શું છે બેટા? અપૂર્ણાંક છે. ઓકે, અપૂર્ણાંક છે. તો બેટા આને શેમાં ફેરવવાનું છે? દશાંશ અપૂર્ણાંકમાં. શેમાં બેટા? દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. ચલો, તો બેટા આને 2 રીતે ફેરવાશે બેટા. જો સમજાવ, એક છે શોર્ટકટ અને એક છે લોંગ. તમારે પરીક્ષામાં કંઈ યુઝ કરવાનું છે બેટા પહેલાં બંને સમજી લો, જેથી કરીને તમને ખબર પડે. શોર્ટકટમાં બેટા સમજો કે 8 છેદમાં કેટલા છે બેટા? 10. કેટલા મીંડા છે? 1. ઓકે, શેમાં છે? ભાગાકારમાં. શેમાં છે બેટા? ભાગાકારમાં. એટલે બેટા આને આમ લખાય, આમ લખાય ને? હા, 8 છેદમાં 10ને આપણે બેટા આ રીતે લખાય. ઓકે, તો સમજો બેટા શેમાં છે? ભાગાકારમાં. કેટલા મીંડા છે? 1 મીંડા. તો ભાગાકારમાં હોય તો બેટા કઈ બાજુ જવાનું? ડાબી બાજુ જવાનું. કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. કઈ બાજુ? ડાબી બાજુ. સાહેબ આ કેવી રીતે ખબર પડશે બેટા? સમજો કે આગળ 8 હોય, હા, તો બેટા અહીંયા 8 છે તો ડાબી બાજુ 1 વખત જવાનું. ઓકે બેટા, કેટલી વખત જવાનું? 1 વખત. તો બેટા 1 વખત જાઓ તો પોઈન્ટ ક્યાં આવી જશે બેટા? કે 1 મીંડું છે તો બેટા ડાબી બાજુ તો 1 પોઈન્ટ, એટલે કે બેટા શું છે? 0.8. શું થઈ ગયું બેટા? 0.8. ખબર પડી ગઈ? તો અહીં ચલો ભાગ ચાલો. ભાગ નહીં ચાલે તો બેટા શું કરવું પડશે? 80. તો અહીં ભાગ ના ચાલે તો લાડો મૂકવો પડે. ઓકે, તો 10, 8, 80. મીંડું ગયું, મીંડું. તો બેટા અહીં આપણને શું બેટા આવ્યું? કર્યું દશાંશ અપૂર્ણાંકમાં કર્યું. શામાં કર્યું? દશાંશ અપૂર્ણાંકમાં. આટલી ખબર પડી ગઈ. ઓકે, જો હવે બેટા આનો તમે સ્ક્રીનશોટ પાડી લો, તો તમારી ક્લાસ નોટમાં તમે લખી લો, જેથી કરીને તમે સારામાં સારી રીતે એને યાદ રાખી શકો છો. ચલો હવે અહીં આગળથી આપણે થોડાક આગળ જઈએ. હું એમ કહું બેટા, ચલો પ્રશ્ન છે કે 7/100. તો શું આવશે બેટા? 0.07. કે સાહેબ ડાયરેક્ટ કેવી રીતે કરો છો બેટા? સમજો કેમ ડાયરેક્ટ કર્યું? કેટલા મીંડા છે બેટા? 2. તો ચલો આ 7 હતા, 2 મીંડા એટલે 1, 2. તો બેટા કેટલું આવ્યું અહીં આગળ? ઓકે, ખબર પડી ગઈ? 1, 2. તો કેટલું મીંડું આવ્યું? 1 મીંડું આવ્યું ને 1 અહીંયા આવી ગયું. ખબર પડી ગઈ? ચલો હું એમ કહું બેટા કે 7/1000. તો શું આવશે બેટા? 3 મીંડા. 1, 2, 3. એટલે બેટા આ પોઈન્ટ આવ્યું, એટલે 1 અહીંયા મીંડું, 1 અહીંયા મીંડું અને 1 અહીંયા. ઓકે, તો 0.007. ઓકે, ચલો હવે ગુણાકારમાં આવશે તો શું કરશું? ફોર એક્ઝામ્પલ બેટા તમને એમ કે 0.8 × 10 કરો. તો બેટા સમજો, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? સમજો કે આગળ છે ને નિશાની છે ગુણાકારની. કેટલા આપે છે? 10. તો કઈ બાજુ જવાનું? કઈ બાજુ છે બેટા? જમણી બાજુ છે. ગુણાકાર કઈ બાજુ છે? જમણી બાજુ. આ શું છે? ડાબી બાજુ. એટલે ભાગાકારમાં હંમેશા કઈ હશે? ડાબી બાજુ. ગુણાકાર છે તો જમણી બાજુ જાઓ. તો શું થશે બેટા કે કેટલા છે મીંડું? 1. તો બેટા 1 મીંડું આમ જાઓ, પોઈન્ટ આમ જાઓ. તો શું છે બેટા કે 8ની આગળ આ મીંડું આવી ગયું. તો શું લખી શકાય બેટા કે 8.00. ઓકે, હવે સાહેબ આવી વસ્તુ ક્યાં યુઝ થાય છે? કે જ્યારે તમે બેટા બેંકમાં જાઓ ને, ધારો કે તમારે કંઈ 20 રૂપિયા હોય તો બેટા આમ 20 કરીને પછી પોઈન્ટ કરીને આમ લખેલું હશે. ઓકે, ક્યારે પણ એને 20,000 સમજવાના નહીં. કેમ બેટા? સમજો કે 0.02 તો બદલો શું થાય કે 2 રૂપિયા. 2 0 એટલે બેટા કેટલા થાય? 20 રૂપિયા. ખબર પડી ગઈ? તો આ એકદમ શું બેટા? એકદમ પાયાની બાબત હતી. શું હતી બેટા? એકદમ પાયાની બાબત હતી. અને જે પાયાની બાબતનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જો પાયાની બાબતનો ખ્યાલ નહીં હોય તો આપણે અપૂર્ણાંકના દાખલા, દશાંશ અપૂર્ણાંકના દાખલા ગણી શકશું નહીં. એ મારો શ્યોરિટી છે બેટા. ઓકે, તો તમે સૌથી પહેલાં બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમને કંઈક શીખવા મળતું હોય તો. ઓકે બેટા, હવે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે પ્રેક્ટિસ માટેની PDF પણ આપેલી છે, ત્યાં આગળ જઈને જોઈ લો. ના આવડતા પ્રશ્ન મને બેટા વોટ્સઅપ કરજો, ત્યાં આગળ પણ મારી વોટ્સઅપ નંબર આપેલો છે બેટા. તો હવે આગળ ક્લાસ સોલ્વ કરીશું. કેવી રીતે ક્લાસ સોલ્વ થશે, કેવી રીતે આગળના પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એને સોલ્વ કરીશું. સાથે સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે
આપણી મેથડથી કેવી રીતે વાપરવાનું છે. ચોપડીમાં ગમે તે મેથડ હોય બેટા, કે આપણો પર્સપેક્ટિવ કેવો હોવો જોઈએ બેટા કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા ટેક કરવાની છે. ઓકે, તો ચલો હવે જોઈએ આપણે. તો ક્વેશ્ચન જુઓ બેટા. ક્વેશ્ચન 1 શું છે સમજો. ક્વેશ્ચન 1 નંબર શું છે બેટા? ક્વેશ્ચન 1 શું છે? ચલો, 1/125નું મૂલ્ય કોના બરાબર છે? શું છે બેટા? કોના બરાબર છે? તો હવે અહીં કર સાહેબ 125 અને 1 આપે છે, તો હવે શું કરવાનું બેટા સમજો. શું કરવાનું છે સમજો કે હવે આગળ શું કીધું છે? 1/છેદમાં કેટલા છે બેટા? 125. તો હવે આગળ મૂલ્ય શોધવાનું કીધું. શું કીધું છે? મૂલ્ય. તો બેટા સમજો કેટલા મીંડા છે, સોરી કેટલા અંક છે? 3 ડિજિટ છે. 1 2 3. તો 3 અંકવાળું દશકમાં શું આવે બેટા? 1000 આવે. 1 2 3. તો ચલો, જે 1000 આવે ને 1000 વડે ગુણો અને 1000 વડે ભાગો. કે સાહેબ કેમ 1000 વડે ગુણવાનું કે 1000 વડે ભાગવાનું? સમજો બેટા કે આપણને શું પૂછ્યું છે? કોના બરાબર આવે. હું કહું બેટા 5/5. તો શું જવાબ આવશે બેટા? 1 આવશે. શું આવશે? 5 × 5. તો હું 1 બરાબર 5/5 લખી શકું ને? તો બસ એ જ રીતે 1000 × 1000 તો 1 આવશે. તો મતલબ 1 × 5 કહું તો જવાબ 5 આવશે, અને 5 × 1 કહું તો જવાબ 5 આવશે. એટલા માટે 1 શું છે બેટા? ગુણાકારનો એકમ ઘટક છે. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ બેટા. તો હવે સમજો. તો હવે શું કરવાનું બેટા? જો ભાગ ઉડાડો. ભાગ ઉડે છે. હવે 125 કેવી રીતે થાય બેટા એ સમજો. તો હવે 125 ભાગ ઉડાડતા આવડતું નથી, તો આપણે શું કરવાનું બેટા? 125 એટલે શું બનશે બેટા? 100 + 25. તો ચલો 100 × 100 કેટલા વધે બેટા? 10. ઓકે, તો બંને રીતે ભાગ ચાલવાનો પ્રયાસ કરો બેટા. ચલો આ તમને થોડીક અઘરી રીત લાગશે. તો હવે બેટા આને થોડીક નાની કરીએ. શું કરીએ બેટા? થોડીક નાની કરીએ. ઓકે, તો હવે 125 ક્યારે બનશે બેટા? કે 25 × 5 કરો. તો સાહેબ તમને ડાયરેક્ટ કેવી રીતે ખબર પડી? સમજો બેટા કે 25 × 4 કેટલા થશે બેટા? 100. તો 25 × 5 કેટલા થશે બેટા? 125. આ મને ડાયરેક્ટ ખબર પડી ગઈ. ઓકે, તો ચલો હવે અહીં શું થશે બેટા કે શું કરી દઈએ આપણે ડાયરેક્ટ 25 × 5. તો હવે શું કરશું? ભાગ ઉડાડશું. તો ચલો ભાગ ઉડાડો. તો બેટા 25 × 4 100. ઓકે, ચલો 5 8 40. તો બેટા જવાબ શું આવ્યો? કે 8/1000. કેટલો થઈ ગયો બેટા? 1000, સોરી. ઓકે, તો હવે જો શું કરશો બેટા? કેટલા મીંડા છે? 3 મીંડા. કેટલા છે બેટા? 3. તો 3 મીંડા હોય તો બેટા 0.08. કેટલી વખત? 1 2 3. ઓકે, એક અહીંયા મીંડું, એક અહીંયા મીંડું, એક અહીંયા મીંડું. તો જવાબ શું આવે બેટા? 0.08. તો હવે બેટા કે શું કર્યું છે આગળ કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્નને આપણે કેવી રીતે સોલ્વ કરીશું સમજો બેટા કે આગળ દરેક પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયાસ નહીં કરવાનો. કેમ કે મારો એવો પ્રયાસ છે બેટા માત્ર કોન્સેપ્ટ શીખો. શું શીખો બેટા? કોન્સેપ્ટ. કે હું આને કેવી રીતે પરીક્ષામાં ટેક કરીશ. કે હું આને પરીક્ષામાં કેવી રીતે સોલ્વ કરીશ. કારણ કે આપણે શું માનતો હોય બેટા કે ચોપડીમાં આવી મેથડ આપી છે, એમાં પડવાનું નહીં. મારા અનુભવ પ્રમાણે બેટા કહું છું કે એવામાં પડવાનું નહીં. જે શીખવાડું એ શીખવાનો પ્રયાસ કરો. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે બેટા. તમારે શું છે? તમારે થોડી એક્ઝામ પૂછવાનું છે બેટા કેવી પદ્ધતિ તમે સોલ્વ કર્યું છે. ના, એ લોકોને તો OMRમાં ABCDથી જ મતલબ છે. તો આપણે પણ આપણો પર્સપેક્ટિવ એવો રાખવો પડશે ને, કારણ કે આ સિસ્ટમ જ એવી છે બેટા. આપણે પણ એ સિસ્ટમનો પાર્ટ છે, તો પાર્ટ બની જવાનું. એક્સેપ્શન રાખવાનું નહીં, અપવાદ રાખવાનો નહીં. ઓકે બેટા, કેમ કે આપણામાં જેટલું નોલેજ છે એટલું જ નોલેજ આપણે એમાં ઓબ્ઝર્વ કરવાનું છે, એટલું ડિલિવર કરવાનું છે. તો બસ આ રીતે જ આપણે આગળના ક્વેશ્ચન જોવાના છે બેટા. તો અત્યારે હાલ જ બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જે પ્રેક્ટિસ માટેની પ્રેક્ટિસ સીટ આપેલી છે, અને ન આવડતા પ્રશ્નો પણ બેટા ફોટો પાડીને મોકલજો. બનતો ત્યાં સુધી પ્રયાસ કરીને આપણે એને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું બેટા. ચલો હવે અહીં આગળ જતા ચલો ક્વેશ્ચન નંબર બીજો છે. શું છે બેટા? ક્વેશ્ચન નંબર બીજો શું કહે છે? ક્વેશ્ચન શું કહે છે બેટા સમજો કે 17/1/16 નહીં શેમાં ફેરવો બેટા? દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. અપૂર્ણાંકમાં ફેરવો. તો સૌથી પહેલાં કશું નથી કરવાનું બેટા. શું કરવાનું છે? ચલો જુઓ, આપણે આગળ મિશ્ર અપૂર્ણાંક હોય બેટા, 2/4 હોય ને 1 હોય, તો શું કરીએ બેટા કે 4 × 4 અને 2 6/4.
આ રીતે કહીએ છીએ ઓકે. તો 2 3 6 અને 2 2 4. તો બેટા આગળ જવાબ શું આવ્યો સમજો. ખાલી આ એક્ઝામ્પલ છે, શોર્ટમાં તમને કીધા સમજાવવાનો પ્રયાસ કરું. સમજો કે 3/2. તો 3/2નો મતલબ બેટા 3ને કેટલા વડે ભાગો? 2 વડે. શું બેટા 3ને કેટલા વડે ભાગો? 2 વડે. તો 2 એકા 2. તો જવાબ 1 આવ્યો. હવે ભાગશે ચાલશે નહીં તો શું હશે? 2 5 10. તો બેટા કેટલો જવાબ આવ્યો? 1.5. જવાબ કેટલો આવ્યો બેટા? 1.5. તો બેટા આપણે આ રીતે દાખલો ગણવાનો છે. તો ચલો અહીંયા શું કરશે બેટા કે 16 ગુણ્યા 17 ને જો 1 હતો 1 ઉમેર દો. ચલો +1/16 બેટા 16. ઓકે, આટલું આવડી ગયું. ઓકે, તો હવે શું કરશું બેટા? હવે શું કરશું બેટા? જો હવે ખાસ કરીને બેટા અહીંયા આગળ શું યાદ રાખજો કે તમારે ભાગુ શબાનો નિયમ ખબર હોવી જોઈએ. કોઈ એવો દોડાયો થઈને આ રીતે આમ ઉડાડી દેવાનો નથી. ઓકે બેટા, કેમ? એનો પણ ઇસ્યુ થશે એટલા માટે. કેમ કે ભાગુ શબામાં સૌથી પહેલાં શું સોલ્વ થાય બેટા? ગુણાકાર. ભાગાકાર છે નથી તો શું આવશે બેટા? ગુણાકાર. તો અહીંયા આગળ ગુણાકાર સોલ્વ થાય તો આપણે શું કરવાનું છે બેટા? ગુણાકાર સોલ્વ કરવાનો છે. એટલે કે આ બંને વચ્ચે ગુણાકાર. તો 16 ગુણ્યા 17. હવે બેટા અહીં સમજો કે અહીં મેં તમને શું કીધું છે? શું છે બેટા? સમજવાનો ખાસ પ્રયાસ કરજો. શું કહું છું હું તમને? હજુ હાલ કહું છું બેટા કે અહીંયા આગળ ભાગુ શબાનો નિયમ લાગુ પડશે. તો અહીં આગળ ડાયરેક્ટ ઉડાડતા નહીં તો તમારા માર્ક જશે. મેથડ પ્રમાણે ચાલવાનું છે બેટા. ઓકે, તો ચલો શું છે કે 16 ગુણ્યા 17 વત્તા 1/16. તો 16 ગુણ્યા 17 કરો બેટા. 16 ગુણ્યા 17. ચલો મીંડું આ મૂકી દો. 1 6 6 અને 1 6 એકા 1 7 6 42. તો બગડો વધી પડી 4. 7 એકા 7 ને 4 11. ઓકે બેટા 2 7 272. 272 થઈ ગયા બેટા. 272 + 1 એટલે કે 273/16. તો બેટા શું કરવાનું? આપણે દશાંશ અપૂર્ણાંકમાં છે. ઓકે, ચલો 273 અહીંયા 16. ચલો 2 એટલે 2 ડિજિટ છે. ઓકે, તો અહીં 2 ડિજિટ લેવાના. તો 16 એકા 16. કેટલા વધશે બેટા? 17 17 18 19 20 ને 7 એટલે કેટલા? 5 ને 7 12. કેટલા વધશે બેટા? 12. પછી તમે બેટા તો દાખલો ગણતા જવાનું. જે જવાબ આવે કોમેન્ટ બોક્સમાં કહેજો. કેમ? કારણ કે બધી ગણતરી હું કરાવીશ નહીં. જો બેટા હું જ બધી મહેનત કરું તો હું જ પરીક્ષા દેવા ના જાઉં. મારો એ પર્સપેક્ટિવ છે તમે કેવો પ્રકારના ક્વેશ્ચન કેવી રીતે ટેકલ કરો બસ. ઓકે બેટા, તો હાલ જ શું કરો બેટા? ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રોને મોકલી દો કે સાહેબ આગળ એકદમ ફ્રી કોર્સ છે બેટા. હજુ કહું છું, યુટ્યુબની માધ્યમ દ્વારા કહું છું, કોઈ જગ્યાએ આટલા ટીપ કોન્સેપ્ટમાં એકદમ ચલાવશે નહીં. કેમ કે બેટા મારો પ્રયાસ છે કે ગુજરાતમાં 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને જોડી નવી શિક્ષાની પહેલ કરવી છે, જેથી કરીને શિક્ષામાં ચાલતા થોડી ઘણી ખામીનો દૂર કરવાનો પ્રયાસ કરું. ઓકે બેટા, તો હવે અહીંયાથી થોડોક આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું. શું છે બેટા એ સમજો. તો હવે આપણે આગળ ક્લાસમાં જોઈશું, અત્યારે જોઈશું 2-3 ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું અને સમજશું બેટા કે આપણે આને કેવી રીતે ટેક કરવાનું છે. ઓકે, ચલો ફૂલ સ્ક્રીન તમારું ફોકસ આગળ આપજો. જોઈએ તો ચલો ક્વેશ્ચન નંબર આગળનો છે. શું છે બેટા કે ક્વેશ્ચન શું કહે છે કે 1/5/8 દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. તો સૌથી પહેલાં બેટા જુઓ તો 8 એકા 8 ને 5 13/8. તો ચલો બેટા મતલબ શું છે બેટા કે 13/8. તો 8 એકા 8 કેટલા વધ્યા બેટા? 5. મીંડું ઉતારો, આ પોઈન્ટ મૂકો. 8 5 40, 8 6 48, 8 6 48 કેટલા વધ્યા બેટા? 2. મીંડું ઉતારો. 8 8 2 16 કેટલા વધ્યા બેટા? 4. મીંડું ઉતારો. 8 5 40. તો જવાબ કેટલો આવે બેટા? 1.625. હા બેટા જો તમને આગળ 2 પ્રકારના જવાબ આપેલા હશે. કાં 1.625 આપે છે, કાં 1625/1000 આપેલા હશે. બેટા શું આપેલા હશે? 1000 આપેલા હશે. કેટલા આપેલા હશે? 1000. બંને પ્રશ્નો તમને આવડવા જોઈએ. આ બંને જવાબ તમને આવડવા જોઈએ બેટા. ખબર પડી ગઈ બેટા? તો ચલો અહીં આગળ આપણને ખબર પડી કે દશાંશ અપૂર્ણાંકમાં. ઓકે, તો અહીં આગળ બેટા આપણે એક છેલ્લું કિંમત જોઈ લઈએ. આગળનો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે બેટા? ક્વેશ્ચન જુઓ. શું છે કે 3,9804 0.75 8ની
સ્થાન કિંમત શોધો. સ્થાન કિંમતવાળું બેટા આગળ આપણે ચેપ્ટર જોઈ લીધું હતું, પરંતુ આમાં દશક અપૂર્ણાંકમાં આવા પ્રકારના ક્વેશ્ચન પૂછે છે બેટા. 1997ના વર્ષમાં આવો પ્રશ્ન પૂછાયેલો છે. સમજો બેટા, એટલે 100% શ્યોર નથી, બટ એટ ધ ટાઈમ પૂછાયેલો છે બેટા. કોન્સેપ્ટ આ જ છે. ચલો હવે સમજો શું કહે છે વસ્તુને, કે શું કહે છે 8ની સ્થાન કિંમત. બેટા સમજો તો 8ની સ્થાન કિંમત ક્યાંથી સ્ટાર્ટ થશે બેટા? હું કહું બેટા 20 રૂપિયા. તો શું કહું છું બેટા? એકમ દશક. ઓકે, બટ હવે હું કહું બેટા 20 રૂપિયા. તો બેટા અહીંયા શું કહ્યું બેટા? એકમ દશક. સો આપણે આમ નથી લેવાનું. કેમ કે પોઈન્ટ પછી લેવાનું બેટા. શું છે? પોઈન્ટ પછી લેવાનું છે. શું કરવાનું છે? પોઈન્ટ પછી લેવાનું છે. ફોર એક્ઝામ્પલ હું કહું બેટા 200 રૂપિયા. તો આને 200 રૂપિયા ના દર્શાવે, એટલે એકમ દશક 100 એટલે કેટલા કહેવાય બેટા? 200. તો હવે ખબર પડી કે કેવી રીતે આપણે પોઈન્ટવાળામાં ગણવાના છે. ઓકે, શું છે બેટા? 3, 9, 8, 100, 4.075. તો સમજો બેટા પોઈન્ટ પછીનું કંઈ ગણવાનું નથી. ઓકે, ચલો તો એકમ દશક 100 કેટલા છે બેટા? 800. કેટલા છે બેટા? 800. તો 8ની સ્થાન કિંમત એટલે બેટા સ્થાન એટલે કે ક્યાં આગળ છે, પરંતુ સ્થાન કિંમત અને શું કહે બેટા આને પ્લેસ વેલ્યુ અને ફેસ વેલ્યુ. ઓકે, બે વસ્તુ કહેવાય આને. ઇંગ્લિશમાં કહેતો બેટા પ્લેસ વેલ્યુ અને ફેસ વેલ્યુ બંને રીતે આપણે જોઈ શકીએ છીએ. તો આગળ સમજો શું કર્યું બેટા આપણે, કે શું કર્યું છે સમજો, ખાસ સમજવાનો પ્રયાસ કરજો બેટા કે આગળ પોઈન્ટ પહેલાંની આપણે ગણવાની છે બેટા. શું છે? પોઈન્ટ પહેલાંની ગણવાની છે. ફોર એક્ઝામ્પલ બેટા હું કહું કે 20માં તમારે 30,000 રૂપિયા તમારા ખાતામાં પડ્યા છે, તો બેટા આ રીતે દર્શાવેલા હશે. બેંકમાં આ રીતે હોય, પોઈન્ટમાં. ખબર પડી ગઈ? તો બેટા આગળ આપણે જે પણ ક્લાસમાં પહોંચે છે સંપૂર્ણ ધ્યાનથી વાંચી લેવું. બીજી વખત તમારે રિવિઝન કરી લેવું. પ્રેક્ટિસ તમારે કરવી હોય બેટા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને તમે કરી શકો છો બેટા. મળીએ નવા ક્લાસમાં. નવું શીખીશું. એક નવી ક્રાંતિની શરૂઆત છે બેટા, એમાં તમે ભાગ લો, જેથી કરીને આપણે શિક્ષામાં જે પણ કંઈ નાની મોટી થોડી મોટી એવી ભૂલ છે અથવા થોડી મોટી એવી ખામી છે એને આપણે દૂર કરી શકીએ બેટા. ઓકે, જય હિન્દ, જય ભારત.